ચેતન સાદા શબ્દો શીખીશું બરાબર તો ઉપર ધ્યાન આપો તમે પહેલા લખું છું હું ન ચાલ આને શું કહેવાય ન ચેતન શું કહેવાય આને ન બરાબર હવે આ ન સાથે હું મ લગાવું છું તો શું થઈ જાય ન મ શું થયું ન મ ચાલો ચેતન ઉભો થજે ચેતન ઉભો થા અહીંયા જો શું લખ્યું છે મ પહેલો અક્ષર શું છે ન અને પછી મ તો શું બોલાશે ન મ બોલ ચાલો બોલો ચેતન ચાલો અહીંયા આવતો રે હાલ અહીંયા આવતો રે ચાલો ચાલો અહીંયા આવતો રે ચાલો બોર્ડ ઉપર ધ્યાન આપો જુઓ આ શું છે ન મ ચાલો બોલો હવે ન મ ક્યાં લખ્યું છે અહીંયા ઉપર બોર્ડ ઉપર છે તારી આંગળી રાખ હાલ આંગળી રાખ આ બાજુ આંગળી રાખીને બોલ શું છે હે અક્ષર ન છે જો પછી મ ન મ ક્યાં જો ઉપર કઈ જગ્યાએ લખેલું છે એ શું છે કયું મૂળક શું કીધું તને હા પહેલો અક્ષર મ આ પહેલું કહેવાય ન અને પછી મ ચાલો બોલો અહીંયા બોલો બરાબર મારા સમૂહના ન મ હવે યાદ રહેશે તને હાલો શિવાની વાહ સરસ હો બેટા શિવાની ચાલો પહેલો અક્ષર કયો છે ન પછી મ ચાલો આખું બોલજો શું બોલાશે ન વેરી ગુડ અને શું કહેવાય જ જની સાથે હું ગ લગાવું છું બરાબર તો જ ગ હા ફરીથી વાંચી બતાવજે હા અહીંયા શું લખ્યું છે ન મ ફરીથી બોલજે વેરી ગુડ સરસ હો બેટા સરસ શબ્દો બોલ્યો શું નામ છે તારું શિવાની આખું નામ પૂરું નામ શું છે જોરથી મોટેથી બોલ વાહ સરસ કેટલી ભણે છો તું કયું ધોરણ ભણે તું 8મું સરસ શું નામ છે બેટા તારું હે આમ મારી સામે જોઈને બોલવાનું છે એમ નહીં મજા આવે મારી સામે જોતો મારી સામે હા શું નામ છે નવાગામ પ્રાથમિક શાળામાં સર્વિસ કરું છું અને મારો વર્ગ છે ધોરણ 8નો મારી પાસે ટોટલ 55 બાળકો છે જેની અંદર આ બે મારી પાસે સ્પેશિયલ બાળકો છે એક શિવાની અને ચેતન એ શરૂઆતમાં થોડું આવવામાં એમને થોડીક લઘુતા ગ્રંથિ હતી પણ વારંવાર પ્રયાસ કરવાથી અને બાળકોના વારંવાર સાથ સહકારથી પ્રાર્થનામાં પણ સારી રીતે બેસે છે અને હવે સાદા શબ્દો પણ ઓળખતા શીખી ગયા છે 1 થી 100 સુધીની એકડા પણ અમે કોશિશ કરી રહ્યા છે પણ 1 થી 25 સુધીનું હજી સાચું જ્ઞાન મળ્યું છે અને થોડી કોશિશ કરીએ છીએ અને એ લોકોને પૂરેપૂરા કમ્પ્લીટ કરવાની કોશિશ કરીશું સરસ થેન્ક યુ બેન અને બીજું કોઈ આવડા બાળકોને આમ વર્તન વ્યવહારમાં કાંઈ આમ તોફાન કરવા કે એમાં કેટલો ફેરફાર થયો છે એમાં તમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ બતાવ્યું છે શરૂઆતમાં અમારે ચેતનને પહેલા થોડી ખબર ઓછી પડતી હતી પણ વારંવાર આ લોકોને અમે આપતા રહીએ કે આ રીતે કરાય આ રીતે ના કરાય વર્તનનું અમને શિક્ષણ આપતા રહીએ છીએ એમાં ઘણો ફેરફાર આવી ગયો છે હા અને આ બાબતે શાળાના આચાર્ય બીજા અન્ય સ્ટાફ કોઈ મદદ કરે છે તમને કે અમારો આખો સ્ટાફ એની અંદર અમારા વિકલાંગ બાળકોને અમે મદદ થઈએ છીએ સરસ એક હોય તો આપણે 1 મિનિટ અને કરવાનું 2 હોય તો 2 મિનિટ અને 1 મિનિટ બરાબર છે ને કેટલા છે 1 એટલે 1 મિનિટ 2 હોય તો 2 મિનિટ આપણને ખબર ના પડે આ ગણતરી કરવાની આપણે 1 2 તો આને 2 કે હોય એમાં અહીંયા બાજુમાં પણ આપણે 2 લખવા
કરવાના રફી બરાબર છે 3 નો હોય તો એના આપણે મીંડા કેટલા કરવાના 3 કેટલા બોલ તો 3 કેટલા એટલે રફીક શું નામ છે તારું આખું નામ બોલતો હા પપ્પાનું નામ અનવર જોરથી બોલ જોરથી બોલ મોટેથી હા બોર્ડમાં શું લખેલું છે 1 કેટલા કેમ કહેવાય એક આંગળી એમ કર 2 કેમ કહેવાય 2 હા 3 4 5 અરે વાહ સરસ નામ પટેલ મહેશભાઈ ઉદરભાઈ છે હું નવાગામ પંચાયતી પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને હાલ અત્યારે આપણા શાળાની અંદર વિકલાંગ બાળકોનો જે અભ્યાસ માટેની જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે અમારી સ્કૂલમાં સારી રીતના ચાલે છે અને અવારનવાર અમારી શાળામાં બીઆરપી પીઆરપી જેવા વ્યક્તિઓ આવીને બાળકોને અને અમને પણ મદદરૂપ થાય અને પ્રોત્સાહન આપે છે અને બાળકોને કઈ રીતના અભ્યાસમાં આગળ લેવા તેને માર્ગદર્શન જરૂરી પૂરું પાડી અને બાળકોને મળતા લાભો અંગેની પણ જાણકારી આપી અને અમને બાળકોને મદદરૂપ થાય છે જેવી રીતના અમારે અહીંયા એક બાળક આવેલ છે સફારા મયુરકુમાર પરબતભાઈ જેઓને તાલુકામાંથી બીઆરસી અંતર્ગત આજે ખુરશી જે સાયકલિંગ ખુરશી આપવામાં આવેલ છે આવી સહાયો પણ અમને સરકાર દ્વારા શાળામાં બાળકોને મદદરૂપ થાય છે નામ પર્વતરાજા ભાઈ સથવારા નવાગામ તાલુકો અંજાર મારા બાળક છઠ્ઠા ધોરણમાં ભણે છે એનું નામ છે મયુર પર્વત સથવારા નવાગામ તાલુકો અંજાર એને બીઆરસી ભવન કેમ્પમાંથી વ્હીલચેર સાયકલ મળી છે અને નવાગામ સ્કૂલમાં એલાઉન્સનું એસ્કોટ એલાઉન્સનું ફી પણ મળે છે પ્રાથમિક શાળામાં શિક્ષકોની પણ મહેનત સારી છે અને અહીંયાના છોકરાઓ પણ દેખરેખ રાખે છે હા હા કેટલા વર્ષનો છે 14 વર્ષ 14 વર્ષનો સરસ અને ઘરે તમે શીખવાડો છો હા ઘરે શું શું શીખવાડો છો લખતા શીખવાય છે હા હા એટલે અહીંયા નિશાળમાં જે શિક્ષકે શીખવાડ્યું હોય હા એ તમે પાછા ઘરે પ્રવૃત્તિ કરાવો છો સરસ એમાં કોઈ બદલાવ કાંઈ ફેરફાર એમાં બાળકને કાંઈ શીખવા પહેલાં આ વસ્તુ ના આવડતી હોય ને હવે આવડતું હોય એવું એટલે હાથે તો એ પછી લખતો જ જાય હા હા સરસ જી દોસ્તો હું તો મિત્રો વાઘુસિંહ વંડાજ બીઆરપી આઈડી અંજાર અને અંજારમાં અમારે 3 ઇન્ક્લુઝિવ સ્કૂલ પૈકીની શ્રી નવાગામ ગ્રુપ શાળા જે ઇન્ક્લુઝિવ સ્કૂલમાં એમનો પણ અમે સમાવેશન કર્યો છે અહીંયા 10 જેટલા અમારે દિવ્યાંગ બાળકો અભ્યાસ કરે છે અલગ અલગ કેટેગરીના માનસિક સ્થિતિ હાલવા ચાલવાની ખામી એ રીતની છે અને અવારનવાર સ્કૂલની મુલાકાત લેવામાં આવે છે બાળકો અને વાલીઓના પ્રશ્નોનું સોલ્યુશન પણ કરવામાં આવે છે અને જ્યાં શિક્ષકોને તકલીફ પડતી હોય ત્યાં જરૂરી માર્ગદર્શન અને બાળકોને પણ શીખવામાં આવે છે અને ઇન્ક્લુઝિવ સ્કૂલનો ખૂબ મહત્તમ એમનું બાળકનું શાળામાં સમાવેશન થાય સમાજમાં સમાવેશન થાય એમનું ક્લાસમાં સમાવેશન થાય તેવા પ્રયત્નો કરતા રહ્યા છીએ જય હિન્દ.